એકવાર મોટાભાઈ રામપ્રતાપભાઈ અમદાવાદ પધાર્યા હતા. કાળુપુર શ્રી નરનારાયણ દેવ મંદિરે એક દિવસ એક તલવાર વેચવાવાળો આવ્યો. મોટાભાઈએ શ્રી નરનારાયણ દેવને આયુધ ધરાવવા તલવાર લેવાનો સંકલ્પ કર્યો. એટલે કિંમત જાણી તો વેચવાવાળાએ 3.5 રૂપિયાની કિંમત કહી. એ સમયે મોટાભાઈ પાસે પાઘડીમાં 3 રૂપિયા બાંધેલા હતા. એટલે કોઈ માણસને આજ્ઞા કરીને કોઠારી પાસે ખૂટતા 8 આના લેવા સારું મોકલો. કોઠારીને લોભ થયો તે એ માણસને 3 ધક્કા ખવડાવ્યા પણ 8 આના દીધા નહીં. મોટાભાઈ વાટ જોતા હતા છતાં અડધો રૂપિયો ન દીધો. તે મોટાભાઈ ખુદ હોટી લઈને ઉતાવળે ચાલીને કોઠારી પાસે આવ્યા. મોટાભાઈને દૂરથી આવતા જાણીને કોઠારીએ પોતાનું કમાડ બંધ કરી દીધું. મોટાભાઈ કોઠારીની અવળાઈ જાણીને ખીજાયા ને બોલ્યા કે અરે અસુર, 8 આના સારું 3 ધક્કા ખવડાવ્યા ને દેવ સારું તલવાર લેવા ન દીધી. જા તું મરીને ભૂત થા, એમ કહીને નીકળી ગયા. થોડા વર્ષે કોઠારીનું મૃત્યુ થયું. તે દ્રોહે કરીને મરીને ભૂત થયો ને રોજ ઓફિસમાં આટા મારે. ઘણાઈને આવતા જાતા જોવા મળે. પોતાને પીડા ઘણી તે બધાયને વિનંતી કરે કે મને તમે આમાંથી છોડાવો. એક દિવસ સમર્થ સંત સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી અમદાવાદ આવ્યા. તે એમને ખબર પડી. પોતે એક આદેશ કરે ત્યાં જીવનો છુટકારો કરવા સમર્થ હતા. પરંતુ એ તુરત જ પોતે દોડતા મોટાભાઈ પાસે ગયા અને દંડવત પ્રણામ કરીને સઘળી વાત કરીને વિનંતી કરીને કહ્યું કે મોટાભાઈ, કોઠારીએ તમારા કરેલા દ્રોહના પાપે મરીને ભૂત થયા છે. તે ઘણી પીડા ભોગવે છે. તમે એમના ઉપર અનુગ્રહ કરો તો એનો છુટકારો થાય. રામપ્રતાપભાઈ મહાનુભાવાનંદ સ્વામીની વાતે રાજી થયા ને એમના મોક્ષાર્થે શ્રી હરિને તુરત જ પ્રાર્થના કરી. તુરત જ પેલા કોઠારીનો જીવ ભૂત યોનિમાંથી છૂટીને એ દુઃખમાંથી છૂટીને બદ્રિકાશ્રમમાં ગયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની પ્રગટ